એડવોકેટ સેજલ. ઘણા લોકોને લાગે છે કે કોર્ટ સમન્સ એટલે સીધી જ ધરપકડ, પરંતુ હકીકતમાં એવું નથી. સમન્સ એટલે કોર્ટ તરફથી આવતી કાનૂની નોટિસ, જેમાં વ્યક્તિને કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવે છે. એડવોકેટ સેજલ. સર, એટલે જો કોઈની સામે ચેક બાઉન્સ, ઝઘડો કે કોઈ બીજો કેસ થયો હોય તો પહેલા સમન્સ આવે? બિલકુલ સાચું. અને તેમાં કોર્ટનું નામ, કેસની માહિતી, કઈ તારીખે હાજર થવાનું છે, બધી માહિતી લખેલી હોય છે. પણ સર, જો કોઈ વ્યક્તિ સમન્સ મળ્યા પછી પણ કોર્ટમાં ના જાય તો? ત્યારે કોર્ટ પહેલા બેલેબલ વોરંટ અને જરૂર પડે તો નોન બેલેબલ વોરંટ પણ બહાર પાડી શકે. એટલે સમન્સને ક્યારેય અવગણવું નહીં. સમજી ગઈ સર. એટલે લોકો ડરવાને બદલે કાયદાની સાચી માહિતી સમજે એ ખૂબ જરૂરી છે. એકદમ સાચું. યોગ્ય સમયે કોર્ટમાં હાજર રહી અને વકીલની સભા લઈને આગળ વધવું એ જ સમજદારી છે. CTA. આવી જ સરળ ભાષામાં કાયદાની માહિતી માટે એડવોકેટ સેજલને ફોલો કરો. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરતા રહો.